આજે મિત્રો આપણે ફૂલ મોજ લઈ લેવાની છે। પંકજભાઈ હારે છે એટલે મૂંઝાવાનું નથી આજે। જય ભોળાનાથ, જય ગોપનાથ મહાદેવ। હાલો હવે બાપુને આપણે કથાના અંદર પ્રવેશ કરી જઈએ। આપણે આવી ગયા છીએ ગોપનાથ બાપુની કથામાં। જોઈ લો ભાઈ, આજે અમે મંદિરે પહોંચ્યા છીએ ભાઈ। राधा कृष्ण मंदिर, माँ काली मानु मंदिर। अच्छा राधा कृष्ण जी, अच्छा नरसिंह मेहता की मूर्ति है मित्रों, જોઈ લો। तो फाइनली मित्रों આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને દરિયો મિત્રો હજી બહુ આગળ છે, જોઈ લો મારા વાલા। હેલો મિત્રો, આજે પહોંચી ગયા છીએ આપણે બાપુની કથામાં ગોપનાથ। મિત્રો દર્શન કરી આવ્યા છીએ, હવે જઈએ છીએ સીધા બાપુની કથામાં। બધા જોતા જાય છે કે આ ભાઈ શું બોલતા હશે એકલા એકલા। અમારી સાથે પંકજભાઈ પણ છે, પીકે બ્લોગ્સવાળા, એમાં બંને સાથે જ આવ્યા છીએ અમારા વાલા। જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મિત્રો, હવે એક વસ્તુ તમને બતાવું। હર હર મહાદેવ। તો હાલીને થાકી ગયા છીએ, હજી બાપુનો મંડપ આવ્યો નથી। પહેલાં મેં કીધું ત્યાં બાપુના મંડપે જઈ આવીએ, પછી બીજા વિડીયો લઈએ। કથા મંડપે જઈ આવીએ પહેલાં। હર હર મહાદેવ, જય શ્રી રામ। આ પંકજભાઈ મારી સાથે છે, અમે બે ભાઈઓ આજે હારે નક્કી કરીને આવ્યા કે આજે તો ગમે એમ થાય પણ બાપુની કથાનો વ્લોગ બનાવવો જ છે મારા વાલા। હર હર મહાદેવ, સપોર્ટ દેતા રહેજો વાલા। આજે મિત્રો આપણે ફૂલ મોજ લઈ લેવાની છે। પંકજભાઈ હારે છે એટલે મૂંઝાવાનું નથી આજે। જય ભોળાનાથ, જય ગોપનાથ મહાદેવ। હાલો હવે બાપુને આપણે કથાના અંદર પ્રવેશ કરી જઈએ। આ છે સંગીતની દુનિયાનું ગીતા પ્રેસનું નોટબુકનું। આ છે મિત્રો ગીતા પ્રેસ, અહીંયા અમે આવ્યા છીએ ખાલી બસ એકદમ વિડીયો ઉતારવા માટે। આજે અમારા ગામના સરપંચ પણ અહીંયા પધારી ગયા છે, એનો પણ આપણે લઈ લઈએ વિડીયો। મિત્રો ખરીદી કરવા હો તો અહીંથી લેજો, ઓરિજિનલ બધી મળશે। આ છે અમારા ગામના દુલાભાઈ સરપંચ, એને પણ અહીંયા પધાર્યા અમારી હારોહાર। સ્વાગત છે દુલાભાઈ તમારું। અમારા ગામના સરપંચ અને ઉપસરપંચ બંને સાથે બાપુની કથામાં આવ્યા છે, સાથે દામભાઈ બાવળિયા પણ છે।
મિત્રો આ બધા દર્શન કરવા આવ્યા છે, તમે પણ જરૂરથી લાભ લેવા પધારજો મારા વાલા. બહુ મજા આવે એવું આયોજન છે બાપુની કથામાં. ઓરિજિનલ છે, બધી ખરીદી કરો તો અહીંથી કરજો મારા વાલા. ઓરિજિનલ વસ્તુ ગીતા પ્રેસની જ રાખવામાં આવે છે. સંગીતની દુનિયાવાળા જોઈ લેજો ભાઈઓ. ખરીદી કરો ને માત્ર તો અહીંથી કરજો મારા વાલા. ઓરિજિનલ જ દેવામાં આવશે, કોઈ વસ્તુની ડુપ્લિકેટ નથી અહીંયા. ચાલો મિત્રો, આ છે બાપુનો સભા મંડપ. જો કથા મંડપ, ધર્મ ધજા ફરકાય છે, ભારતનો ઝંડો લહેરાય છે મારા વાલા. જો માનવ મહેરામણ કેટલું છે તમે જો. ચિત્રકૂટ ધામ છે. જો આ આપણી આઝાદીનું પ્રતીક છે મારા વાલા. પબ્લિક કેટલું છે, માણસો બહુ છે મારા વાલા. જુઓ તમે, દેખાય છે ને મારા વાલા. કે જો પધારો મારા વાલા, કથામાં પધારો બધા મિત્રો. આપણે કથા મંડપ સુધી પહોંચી ગયા છીએ. થોડુંક આગળનું દ્રશ્ય પણ બતાવશું. જો માણસો કેટલું છે. બાપુની કથામાં મારા વાલા પધારી ગયા છીએ. જો માણસો અહીંયા થોડું કહેવું પડે મારા વાલા. માણસનો મહેરામણ ઊંડો છે.